નમસ્કાર બાળકો, હું સચેત કણઝારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. તો આજે આપણે સાદુ રૂપના એક અલગ જ પ્રકારના દાખલાની વાત કરવાના છે. સોરી બાળકો, સાદું રૂપ નહીં પણ સાદું વ્યાજ. હવે તો કઈ રકમ શું આપેલી છે? તો કે અમુક રકમ પર અમુક ટકા લેખે સાદું વ્યાજ આય બરાબર શું છે? તો કે મૂળ રકમના, એટલે મૂળ રકમ એટલે આપણા માટે શું હોય? તો કે પી હોય, એને ગુણ્યા શું છે? તો કે 9/16 ભાગ 16 ગણું છે. પછી તો કે જો શું છે? તો કે વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય. એનો મતલબ થયો કે આર એ છે એ શું છે? તો કે એક્સ ધારીએ અને એન પણ આપણે એક્સ ધારીએ. તો હવે અહીંયા આપણા માટે શું છે? તો કે ધારો કે પી બરાબર, ધારો કે પી બરાબર 16 રૂપિયા હોય. તો હવે અહીંયા આપણે આઈમાં મૂકશું. આઈ બરાબર 16 ગુણ્યા 9/16 ગુણાકારના સંબંધમાં છે એટલે અહીંયા ઉડે. આ 16 ગયા, આ 16 ગયા, એટલે આઈ બરાબર આપણા માટે શું મળશે? 9 રૂપિયા. તો કે હવે આગળ સમજીએ. સૂત્ર શું છે? તો કે આઈ બરાબર પી આર એન એના છેદમાં 100. આઈની કિંમત મળી 9, એના બરાબર પીની કિંમત છે 16, આર છે એ એક્સ, એન પણ એક્સ, અને એના છેદમાં 100. પછી તો કે આ 100 બરાબરની સામે જ હશે એટલે શું થશે? તો કે 9 ગુણ્યા 100 એના બરાબર 16 ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ. આ 16 આ બાજુ આવશે એટલે ભાગાકારમાં, એટલે આ બાજુ બચશે શું છે? તો કે એક્સનો વર્ગ એના બરાબર કાંઈ ઉડે એમ છે? હા સાહેબ ઉડશે. શું થશે? તો કે 25 ચોકું 100 અને ચોકે ચોકે 16, એટલે ઉપર શું બચ્યું? તો કે 9 ગુણ્યા 25 અને આ બાજુ શું બચ્યું? તો કે 4. આનું કાઢવાનું છે શું? તો કે વર્ગમૂળ. હવે તો કે 25 ગુણ્યા 9 શું થશે? તો કે 225/4 એના બરાબર એક્સનો વર્ગ. તો સૌથી પહેલા ભાગાકાર કરશું એટલે આપણે શું છે? તો કે એક્સનો વર્ગ બરાબર કિંમત મળી જશે. એટલે આપણે સાઈડમાં જઈને ભાગાકાર કરીએ. તો કે 225 ભાગ્યા 4, 4 × 5 = 20, 2 વધશે ઉપરથી 5 શું થશે? 4 × 6 = 24, 1 વધશે ઉપરથી 0, અહીંયા આવશે પોઈન્ટ. શું થશે? તો કે 4 × 2 = 8, કેટલા વધશે? 2 ઉપરથી આવશે 0, 4 × 5 = 20, એટલે શું આવ્યું? તો કે 56.25. 56.25 બરાબર એક્સનો વર્ગ. હવે આપણે શું છે? તો કે પોઈન્ટ વાળી સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું છે. તો એ આપણે અહીંયા બાજુમાં કાઢીએ. શું છે? તો કે 56.25 એના બરાબર છે એક્સનો વર્ગ. આ મારે કાઢવો હોય પોઈન્ટ તો શું કરીશ? તો કે સાહેબ 56/25 એના બરાબર એક્સનો વર્ગ. હવે તો કે 56/25 છે એ કોનો વર્ગ છે? તો કે સાહેબ 25 છે એટલે એકમનો અંક 5 છે. હવે તો કે બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર 56 થતો એવું. તો સાહેબ શું છે? તો કે 7 × 8 = 56. તો શું છે? સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 7. આપણા માટે આવશે 75. હવે તો કે 100 નું કાઢીએ. શું થશે? તો કે સાહેબ 10, એના બરાબર શું થઈ જશે? એક્સ. તો શું થશે? એક્સ બરાબર 75/10 એટલે 7.5. આ આવી એક્સની કિંમત આવી. હવે શું કીધું તું?
આરની કિંમત. તો શું થશે સાહેબ? આર બરાબર 7.5%. શું બાળકો સમજાણો આ દાખલો તમને? સરસ. તો આ દાખલો જો ના સમજાણો હોય તો શું છે, તો કે વિડીયોને ફરીથી પ્લે કરો અને જોવ. તો કે હવે આપણે તો હજી સેમ ટુ સેમ દાખલો છે આગળ, એ પણ એક વખત ગણી લે એટલે તમને શું છે, રીત પાકી થઈ જાય. અહીંયા પણ શું છે, તો કે અમુક રકમ અમુક ટકાએ સાદું વ્યાજ. જો અહીંયા એના શબ્દ બદલાવી નાખ્યો. શું કીધું? મુદ્દલ ના. એને મુદ્દલ એટલે આપણા માટે શું હોય? પી. પી ના 1/4 ગણું છે. આઈ બરાબર પી ગુણ્યા 1/4. તો શું થશે સાહેબ? હવે આપણે ધારી લેશું. ધારો કે મુદ્દલ બરાબર શું છે, તો કે 4 રૂપિયા હોય તો આઈ બરાબર શું થશે, તો કે 4 ગુણ્યા 1/4. 4 4 ગયા એટલે આઈ બરાબર આવશે 1 રૂપિયો. આગળ વાંચીએ. શું છે, તો કે જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય, એટલે કે આર છે એ પણ આપણે એક્સ ધારી લઈ અને એન પણ આપણે એક્સ ધારી લઈ. તો હવે આપણું સૂત્ર શું છે, તો કે આઈ બરાબર પી આર એન એના છેદમાં 100. આઈની કિંમત શું છે, તો કે 1 રૂપિયો. પી કેટલું છે, તો કે સાહેબ 4 રૂપિયા. આર શું ધાર્યો છે? એક્સ. શું એન ધાર્યો છે? એક્સ. આ બેની વચ્ચે શું હોય, તો કે ગુણાકારનો સંબંધ અને છેદમાં 100 એમને. બરાબરની સામે જશે. આ 100 છે એ બરાબરની આ બાજુ ભાગાકારમાં, બરાબરની સામે જાય તો ગુણાકારમાં. શું થશે? 1 ગુણ્યા 100 એના બરાબર શું થશે? એક્સનો વર્ગ. કેમ કે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ. અને આ 4 છે એ શેના સંબંધમાં? ગુણાકારના સંબંધમાં. બરાબરની સામે જશે તો ભાગાકારના સંબંધમાં. હવે તો કે શું થશે, તો કે 25 ચોખ્ખું અહીંથી ઉઠશે ને છેદ, એટલે શું થશે? એક્સનો વર્ગ. તો શું થશે, તો કે એક્સ બરાબર શું થાય, તો કે 5. આવી ગયો આપણો સીધો જવાબ. તો એના પછીનો આ દાખલો છે. શું છે, તો કે વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણતરી કરો અને જે જવાબ આવે તે કોમેન્ટ બોક્સમાં લખી આપો. અને એનાથી વધારે પણ શું છે, તો કે પ્રેક્ટિસના 5 દાખલા આપેલા છે કે જેથી તમારે શું છે, તો કે રીત સરખી પાકી થઈ જાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.